ભાવનગરના ખરકડી ગામે બનાવટી વિદેશી દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે અને 18 લોકો હજી સારવાર હેઠળ છે। આ ગંભીર ઘટનાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ તપાસ માટે પહોંચી છે અને હાલ બુટલેગરો પર તવાઈ બોલાવી કડક કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર અને એસડીએમ પણ સરટી હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લઈ રહેલા લોકો સાથે મુલાકાત કરી હતી તેમજ આઈસીયુમાં રહેલા લોકોના સ્વાસ્થ્યની જાણકારી મેળવી યોગ્ય સારવાર મળે તે માટે હોસ્પિટલ તંત્રને સૂચના આપી હતી। અત્યાર સુધીમાં 2ની શંકાસ્પદ ડેથ થઈ છે અને એના સિવાય જે છે 5 હોસ્પિટલના અલગ અલગ જે લોકો જે છે સારવાર હેઠળ છે અને એની જે તપાસમાં આવું ધ્યાન ઉપર આવ્યું કે એ લોકો જે છે રોયલ સ્ટેગની બોટલના ડુપ્લિકેટ બોટલના સેવન કારણે બધું થયું। આમાં આની બધું જે પાસાઓની અમે અત્યારે હાલ તપાસ ચાલે છે, એનો પ્રોડક્શન कहाँ થયું, એનો ट्रांसपोर्टेशन આ બધું જે છે અત્યારે તપાસ ચાલે છે। डॉक्टर की टीम को पेशेंट का पूरी केयर करने का और उनको कोई भी दिक्कत ना हो, कोई मेडिसिन की अछत से उनको कोई दिक्कत ना हो, ऐसी स्ट्रिक्ट वार्निंग कलेक्टर सर ने सभी हॉस्पिटल्स और सिविल हॉस्पिटल के स्टाफ को दी है। लोगों को एक अपील है कि जिन्होंने ये डुप्लीकेट रॉयल स्टेग का कंटेमिनेशन किया है वो लोग जल्दी अपने नज़दीक के जो प्राथमिक आरोग्य केंद्र है वहाँ पे जाके मेडिकल ऑफिसर को मिलके अपना जो हेल्थ चेकअप है वो करवाएं।